Welcome again, friends. Today we are going to start another topic in editing indefinite pronoun. We have learnt article in the first part. Today, indefinite pronoun. तो what is indefinite pronoun? Indefinite pronoun मतलब અચોક્કસ સર્વનામ. અચોક્કસ સર્વનામો કોને કહીશું આપણે? દાખલા તરીકે કોઈ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ ના બદલે કેટલાક, થોડાક, બધા, દરેક કે કોઈ પણ એવા નિશ્ચિત નામ માટે વપરાતા સર્વનામોને ઇનડિફિનિટ પ્રોનાઉન તરીકે ઓળખવામાં આવે છે. પ્રાથમિક અને માધ્યમિકના ધોરણમાં મોટાભાગના અનિશ્ચિત સર્વનામો વિશે આપણે પરિચય મેળવ્યો છે. આપણે એનું પુનરાવર્તન કરવાનું છે. મિત્રો, પહેલું સર્વનામ છે ઓલ. ઓલ એટલે બધા અથવા બધું. ગણી શકાય તેવા નામ માટે તેમજ ન ગણી શકાય તેવા નામ માટે વાપરવામાં આવે છે. એટલે ઓલ ગણી શકાય એવા નામ માટે પણ વપરાય, ન ગણી શકાય એવા નામ માટે પણ વપરાય. ઓલ ગણી શકાય તેવા નામ માટે વપરાય તો તેની પાછળ આવતું નાઉન હંમેશા બહુવચનમાં આવે, અને ન ગણી શકાય તેવા નામ માટે વપરાય તેના પાછળ આવતું નાઉન એકવચન આવે. ફોર એક્ઝામ્પલ, 50 સ્ટુડન્ટ્સ આર ઇન માય ક્લાસ, ઓલ આર ક્લેવર. 50 સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ, ઓલ આર ક્લેવર. ઓલ ધ ટ્રાવેલર્સ, જુઓ બહુવચન થઈ ગયું, ટ્રાવેલર્સ. Traveling in the train are injured. I have bought 2 kilos of milk. All is spoilt. જો all is અહીં આગળ મિલ્કની વાત છે એટલે એક વચન is. I didn't have the list. He spent all the oil to fry potatoes. એટલે ઓઇલ માટે ન ગણી શકાય એ વસ્તુ અને ગણી શકાય બંને માટે વપરાય છે, પણ ફરક એટલો હોય છે, ગણી શકાય એ વસ્તુ માટે વપરાય ત્યારે બહુવચન નામ હોય છે અને ન ગણી શકાતી વસ્તુ માટે વપરાય ત્યારે એકવચન નામ હોય છે. એવી જ રીતે છે મેની અને મચ. બંનેનું ગુજરાતી થાય છે ઘણા અથવા ગણ. મેની છે ગણી શકાય તેવા નામ માટે વપરાય છે. મચ છે ગણી ન શકાય તેવા નામ માટે વપરાય છે. એક્ઝામ્પલ જોઈએ આપણે કે મેની ઇન માય ક્લાસ હેવ આઈ પ્રોબ્લેમ. જુઓ, મેની ઇન માય ક્લાસ હેવ બહુવચન છે માટે હેવ આવ્યું. મચ ઓફ ધ રેઇન વોટર શુડ બી સ્ટોર્ડ. મચ ઓફ ધ રેઇન વોટર, વોટર છે માટે મચ. ત્યાં આગળ વ્યક્તિઓની વાત હતી એટલે મેની. એ પછી છે સમ. ગણી શકાય તેવા અને ન ગણી શકાય તેવા નામ માટે વપરાય. કાઉન્ટેબલ નાઉન માટે વપરાય ત્યારે તેની પાછળ આવતું નાઉન બહુવચનમાં હોય, અને અનકાઉન્ટેબલ નામ એટલે ગણી શકાય તેવા માટે હોય, જેમ ઓલની જેમ, ત્યારે એની પાછળ બહુવચન નામ હોય, અને ગણી ન શકાય તેવું હોય ત્યારે એકવચન નામ હોય. દાખલા તરીકે, આઈ હેવ મેની ફ્રેન્ડ્સ, સમ આર વેરી રીચ. સમ આર બહુવચન, કારણ કે ફ્રેન્ડ્સની વાત છે. ટી ઇઝ નોટ સ્વીટ, સમ સુગર શુડ બી એડેડ. સુગર એકવચન છે. સમ સુગર શુડ બી એડેડ. સમવન, સમબડી, સમથિંગ અને સમવેર. તો સમવન અને સમબડી છે કોઈક વ્યક્તિ માટે વપરાય છે, સમથિંગ છે કોઈ વસ્તુ માટે વપરાય છે, અને સમવેર એ કોઈક સ્થળ માટે વપરાય છે. સમવન ઇઝ નોકિંગ એટ ધ ડોર. કોઈ બહારનું ખટખટાવી રહ્યું છે તો સમવન ઇઝ. એવરી નાઇટ સમબડી કોલ્સ મી ફોર હેલ્પ. સમબડી કોલ્સ એકવચન છે એટલા માટે યસ લાગ્યું. યુ શુડ ડુ સમથિંગ ફોર હિમ. સમથિંગ વસ્તુની વાત છે. અમીશા કોલ્ડ હિમ બટ હી હીડ હિમસેલ્ફ સમવેર. સમવેર કોઈક જગ્યાએ. આ બધા જ સર્વનામો હકાર અર્થમાં વપરાય છે અને તે એક વચનમાં જ વપરાય છે. ધ્યાન રાખજો કે સમવન, સમબડી, સમથિંગ અને સમવેર હકારમાં જ વપરાય અને એક વચનમાં વપરાય. એના પછી આગળ છે ઈચ અને એવરી. એક વચનમાં વપરાય છે. ઈચ કોઈ ચોક્કસ સમૂહમાંથી દરેક એવા અર્થમાં વપરાય છે, અને એવરી સમગ્ર સમૂહમાંથી દરેક એવા અર્થમાં વપરાય છે. ઈચ પછી ઓફ ચોક્કસ ગ્રુપમાંથી દરેકનો ઉલ્લેખ કરવા લખાય. એવરી પછી ઓફ આવે નહીં. જુઓ, ઈચ ગર્લ હેઝ અ બાઇસિકલ હિયર. એવરી સ્ટુડન્ટ શુડ રિસ્પેક્ટ ધ ટીચર્સ. ઈચ ગર્લ હેઝ એ બાઇસિકલ હિયર, અને એવરી સ્ટુડન્ટ શુડ રિસ્પેક્ટ ધ ટીચર્સ. અહીં આગળ દરેક વિદ્યાર્થીની વાત થઈ ગઈ, અને છોકરીઓમાંની દરેક એના માટે ઈચ વાપર્યું. ઈચ ઓફ અવર ટીચર્સ હેઝ અ કાર.
અમારા દરેક ટીચર પાસે કાર છે. અહીં ધ્યાનમાં શું રાખવાનું છે કે ઈચ ઓફ વપરાય એના પછી નામ છે ને બહુવચનમાં આવે. જો ટીચર્સ લખેલું છે અને જે ક્રિયાપદ છે ને હંમેશા એક વચનમાં હોય. જુઓ હેઝ છે. એવી રીતે એવરીવન અને એવરીબડી દરેક વ્યક્તિ માટે વપરાય. એવરીથિંગ વસ્તુ માટે અને એવરીવેર સ્થળ માટે. એવરીબડી વોન્ટ્સ ટુ બી રીચ એક વચનમાં જ હોય. ઈલા હેડ ગીવન હર એવરીથિંગ શી વિશ્ડ. ઈલા હેડ ગીવન હર એવરીથિંગ શી વિશ્ડ એવરીથિંગ વસ્તુ માટે. સીમા સ્કેર્ડ મી એવરીવેર બટ કુડન્ટ સક્સીડ. આ બધા જ સર્વનામ હકાર અને એક વચનમાં વપરાય છે. એવરીબડી, એવરીવન, એવરીથિંગ અને એવરીવેર. એના પછી છે એની. એની એટલે કોઈ પણ અથવા કંઈ પણ. ગણી શકાય તેવા અને ન ગણી શકાય તેવા એમ બંને માટે વપરાય. એની હંમેશા નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં જ વપરાય છે. હેવ યુ ગોટ એની ન્યૂઝ ઓફ ધ ક્રિકેટ મેચ? ઇઝ ધેર એની સ્ટુડન્ટ હુ કેન આન્સર? જો નકાર અને પ્રશ્નાર્થ બંને માટે એની વપરાય. એનીવન, એનીબડી કોઈ પણ વ્યક્તિ માટે. એનીથિંગ કોઈ પણ વસ્તુ માટે. અને એનીવેર કોઈ પણ સ્થળ માટે. આ બધા જ સર્વનામો એક વચનમાં વપરાય છે. નકાર કે પ્રશ્નાર્થ વાક્યમાં વપરાય છે. ઇઝ ધેર એનીબડી ટુ આન્સર ધીસ ક્વેશ્ચન? આઈ હેવ નોટ ગોટ એનીથિંગ ટુ ટેલ યુ. હી મે ગો એનીવેર બટ ધ ઇન્ડિયન આર્મી વિલ સર્ચ હિમ. તો આ રીતે વાત છે ભાઈ એનીની. એની પછી આવે નો વન, નો બડી અથવા નન. કોઈ પણ નહીં, નથિંગ, કાંઈ જ નહીં. અને નો વેર એટલે ક્યાંય નહીં. ઉપરના સર્વનામો નકાર અર્થમાં વપરાય. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ સો વર્ક હાર્ડ ટીલ યુ સક્સીડ. કંઈ પણ ઇમ્પોસિબલ નથી વિશ્વમાં. Nobody is immortal, so we should always be ready to enjoy every moment of the life. No one said anything. I called all of my friends, but none come. તો આ રીતે નકાર અર્થ દર્શાવવા માટે નો વન, નો બડી કે નન વપરાય છે. નથિંગ અને નો વેર પણ વપરાય છે. અ ફ્યુ એટલે થોડાક કેટલા અને ફ્યુ એટલે થોડા જ અથવા કેટલા જ. હવે આ બહુ સમજવા જેવી વસ્તુ છે મિત્રો. આ પરીક્ષામાં પૂછાય છે. અ ફ્યુ છે એ હકાર અર્થ સૂચવે છે અને ખાલી ફ્યુ છે ને નકાર અર્થ સૂચવે. ફ્યુ અને અફ્યુ ગણી શકાય તેવા નામ આગળ જ વપરાય. ધ્યાન રાખવાનું ખાસ. જેમ મેની વપરાય ને ઘણા માટે એમ ફ્યુ વપરાય થોડા માટે. અફ્યુ હકાર અર્થમાં વપરાય અને ફ્યુ લગભગ નથી જ એવા અર્થમાં વપરાય. દાખલા તરીકે અ ફ્યુ ઓફ માય ફ્રેન્ડ્સ આર ઓલવેઝ રેડી ટુ હેલ્પ મી. અ ફ્યુ ઓફ માય ફ્રેન્ડ્સ એટલે મારા ફ્રેન્ડ્સમાંના કેટલાક મિત્રો મને હંમેશા મદદ કરવા તૈયાર હોય છે. તો હકાર અર્થ છે અહીંયા આગળ. અને અ ફ્યુ પોલિટિશિયન્સ ઓફ ઇન્ડિયા આર નોટ કરપ્ટેડ. ઘણા ઓછા, નહિવત, સાવ નહીં એ અર્થમાં વાપર્યું છે આ ફ્યુ એટલે નકાર અર્થ થયો એનો. તો ખબર પડી મિત્રો. ફ્યુ અને અફ્યુ ગણી શકાય એ વસ્તુઓ માટે, વ્યક્તિઓ માટે વપરાય. અને ફ્યુ છે એ હકાર અર્થ દર્શાવે અને નકાર અર્થ દર્શાવે અને અફ્યુ છે એ હકાર અર્થ દર્શાવે. એવું જ સેમ ટુ સેમ પ્રોનાઉન છે અ લિટલ અને લિટલ. અ લિટલ એટલે થોડુંક અથવા કેટલુંક અને લિટલ એટલે થોડું જ અથવા કેટલુંક જ. જેમ ફ્યુ અફ્યુ હતા એમ અ લિટલ લિટલ છે. અ લિટલ અને લિટલ ન ગણી શકાય તેવા નામ આગળ જ વપરાય છે. લિટલ હકાર અર્થમાં વપરાય છે અને લિટલ છે એ લગભગ નથી જેવા અર્થમાં વપરાય છે. અ લિટલ હકાર અને લિટલ છે નકાર. આઈ નીડ અ લિટલ હેલ્પ ફ્રોમ યુ. મને તમારી થોડી જરૂર છે. મિસ્ટર પટેલ લીડ્સ અ કમ્ફર્ટેબલ લાઈફ. હી હેઝ લિટલ વરીઝ. સાવ ચિંતા નથી, અમે નથી, કમ્ફર્ટેબલ જીવે છે. તો નકાર અર્થ હોય તો લિટલ. એટલે એડિટિંગમાં મિત્રો ખાસ આ ધ્યાન રાખો. ધ રેસ્ટ, ધ રેસ્ટ અથવા ધ અધર્સ બાકીના બધા જ અથવા બાકીનું બધું જ. અમુક સિવાયના બાકીના બધા જ કે બાકીનું બધું જેવો અર્થ ધ રેસ્ટમાં વપરાય. તે ગણી શકાય તેવા અને ન ગણી શકાય તેવા નામ માટે પણ વપરાય છે. ધ રેસ્ટ પછી નામ લખાતું નથી પરંતુ ધ રેસ્ટ ઓફ પછી નામ લખાય. અંજલિ ગીવ માય ઓનલી વન
Anjali gave me only one pen and kept the rest with her. Some leaders spoke in English and the rest spoke in Hindi. Only 5 students are absent today. The rest of them are present. તો the rest of એટલે બાકીના બધા જ. હવે કેટલાક ચેક પોઈન્ટ્સ એની વાત કરી લઈએ. જુઓ, each of, one of, none of, neither of કે either of. પછીનું નામ છે ને બહુવચનમાં આવે, પરંતુ ક્રિયાપદ હંમેશા એક વચનમાં જ લખાય, ધ્યાન રાખવાનું. દાખલા તરીકે each of the boys is ready to appear in the exam. All of, many of, most of, a few of અને both of. પછી નામ બહુવચનમાં આવે તેમજ ક્રિયાપદ પણ બહુવચનમાં હોય. All of the boys are ready to appear in the exam. તો મિત્રો, all these indefinite pronouns will be asked in your exam. એડિટિંગમાં આ બધા જ પ્રોનાઉન પૂછાય છે અને આ બધા પ્રોનાઉનમાંથી ગમે તે એક બે ખાલી જગ્યાઓ ચોક્કસપણે હોય છે. તો મિત્રો, આનું ખાસ ધ્યાન રાખવું. આની એક્સરસાઇઝ પણ આની સાથે આજે આપવામાં આવશે, તો એક્સરસાઇઝ પણ નોટમાં લખવી. થેન્ક યુ વેરી મચ.